રાજકોટની આત્મીય કોલેજ ખાતે શુક્રવારે એક વિશેષ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ 185 પાકિસ્તાની હિન્દુ લઘુમતીઓને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કર્યા છે। આ કાર્યક્રમમાં રાજકોટ, મોરબી અને કચ્છ જિલ્લામાં લાંબા સમયથી વસતા 151 રાજકોટના અને 34 અન્ય જિલ્લાના નાગરિકોનો સમાવેશ થયો છે। તો આ લોકોને સીએ હેઠળ ભારતીય નાગરિકતા આપવામાં આવી। હર્ષ સંઘવીએ પોતાના સંબોધનમાં પાકિસ્તાનમાં હિન્દુ લઘુમતીઓની દયનીય સ્થિતિ પર પ્રકાશ પાડ્યો। તેમણે જણાવ્યું કે પાકિસ્તાનમાં દીકરીઓ સુરક્ષિત નથી। માતા પિતાને ચિંતા રહે છે કે સ્કૂલે ગયેલી દીકરી પરત આવશે કે નહીં। તેમણે ઉમેર્યું કે આ 185 લોકોએ પાકિસ્તાનમાં અનેક મુશ્કેલીઓ અને ઘટનાઓનો સામનો કર્યો હશે અને હવે ભારતમાં નાગરિકતા મેળવીને તેઓને સુરક્ષિત અને આદરપૂર્વક જીવન જીવી શકાશે। તો આ કાર્યક્રમ દરમિયાન હર્ષ સંઘવીએ નાગરિકતાને પ્રાપ્ત કરનારા લોકોને શુભેચ્છા પાઠવી અને ભારત સરકારની સીએ નીતિની પ્રશંસા કરી, જે લઘુમતીઓને સુરક્ષાને નવું જીવન આપવા માટે પ્રતિબદ્ધ છે। આ પ્રસંગે રાજકોટ રેન્જના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેમાં સંઘવીએ ડિજિટલ સુરક્ષા અંગે લોકોને જાગૃત રહેવા અપીલ કરી। તો આ ઘટના ભારતની સમાવેશી હિન્દીઓ અને લઘુમતીઓના પ્રત્યેની સંવેદનશીલતાનું પ્રતીક છે, જે નવા નાગરિકોને આશા અને સ્થિરતાનું નવું જીવન આપે છે। આજે રાજકોટ શહેરના 64 જેટલા અરજદારોને રૂબરૂ સાંભળીને વિવિધ પોલીસ સ્ટેશનોમાં જે કામગીરી છે, ખાસ કરીને અનેક કેસો ડીસીપી લેવલે, એસીપી લેવલે અને કમિશનરશ્રીએ જે વિવિધ જગ્યા પર આવનારા દિવસોમાં એમને જ્યાંથી મદદ થઈ શકે એવા અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં આ કામગીરી સોંપવામાં આવી છે। કરીબન 2.5 કલાક સુધી 1 to 1 આ તમામ લોકોને સાંભળ્યા છે। એમાં અનેક અમારા ધારાસભ્યો અને સાથે સાથે સંગઠન દ્વારા બી જે અલગ અલગ સૂચનો અને ફરિયાદો હતી એવા બી જે પ્રશ્ન હતા એને બી સાંભળવામાં આવ્યા છે અને મોટા ભાગના પ્રશ્નો એ આવનારા દિવસોમાં નિરાકરણ કઈ રીતે આવી શકે તે માટે આ છેલ્લા 3 કલાકથી અહીંયા બેઠકો ચાલુ હતી। તે પછી રાજકોટ શહેરના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને રાજકોટ શહેર પોલીસ વિભાગ જોડે એક સંકલન બેઠક કરવામાં આવી છે। આ બેઠકમાં સૌથી મહત્વનો મુદ્દો એટલે કે ટ્રાફિકના મુદ્દા પર બી ચર્ચા કરવામાં આવી છે। ટ્રાફિકના મુદ્દા માટે ખાસ કરીને મહાનગરપાલિકા, પોલીસ અને બધા જ વિભાગ સાથે મળીને પ્રજાના જે વિષયો છે એનો નિકાલ કઈ રીતે નિકાલી શકાય તે માટે નિરંતર બેઠકો સંયુક્ત ઉપક્રમે આવનારા દિવસોમાં કરવામાં આવશે, જેમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા પોતપોતાના વિસ્તારમાં આ પ્રશ્નના નિકાલ માટેના સૂચનો કરવામાં આવ્યા છે। આજે ગાંધીનગરમાં એક હિટ એન્ડ રનની જે ઘટના થઈ અને જેવી માહિતી મળી, મેં રેન્જ આઈજી અને ગાંધીનગર એસપી સાથે વાત કરી છે, હોસ્પિટલમાં બી વાત કરી છે અને ગંભીરતાપૂર્વક એક જોઈન્ટ ટીમ બનાવીને આની ઉપર કડકમાં કડક હાલમાં જ તાત્કાલિક એક્શન લેવા માટેની બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।